મિત્રો, મારા સાથીદાર મિત્રો સર્વશ્રી અર્જુનભાઈ સોમભાઈ રાઠવા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા, અમારા છોટાઉદેપુર શહેરના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા એટલે નગીનભાઈ રાઠવા, મત વિસ્તાર લાગે છે એમનો. આ બધા વિસ્તારમાં અચાનક જ અમારી સાથે એક બીજા મિત્ર જોડ્યા છે, ઉચાપણ તાલુકા પંચાયતના બોડેલી વિરોધ પક્ષના નેતા. અમે નીકળ્યા હતા છોટાઉદેપુર સિવિલમાં, જનરલ હોસ્પિટલમાં. છોકરાઓને જે દાખલ થયા એમની તબિયત બગડી અને એ પ્રકરણ જોઈને જ્યાં આ ઇન્સિડન્સ બન્યો હતો એ સ્થળની મુલાકાત લેવા માટે જઈ રહ્યા હતા. અમે હાઈવેને બદલે શોર્ટકટ નીકળવા ગયા અને શોર્ટકટની અંદર આટલો મોટો સાયકલનો જથ્થો અહીંયા પડેલો જોયો. એટલે સ્વાભાવિક છે કે બનાવનારને અમે પૂછ્યું, આ સાયકલ વેચવાની છે? તે કે ના, સરકારની છે. એટલે ફરી અમને આશંકા જાગી કે જીખે તો ખરા. જોયું તો 2023ના સાલની આ સાયકલો છે. શાળા પરીક્ષો વખતે આપવાની હોય છે, 5-10 દિવસ મોડવેલું થાય, પણ આટલા બધા બલ્ક કોટામાં સાયકલો અહીં પડી છે. એનો હેતુ એવો હશે કે છોકરાઓ નજીકના સ્થળે સાયકલ પર જઈ ને શાળામાં અભ્યાસ કરી શકે. સરકાર એસટી તો પૂરી પાડી શકતી નથી. દૂર દરાર ગામડામાં જ્યાં પગદંડી પણ હોય છે જવાની શાળાએ, એવી જગ્યાએ છોકરાઓ જઈ શકે. અને એ સરકારનો જે હેતુ હતો એ ભર લાવવા માટેના પ્રયત્નો હશે. પણ એમનો પારદર્શી જે વહીવટ છે એ વહીવટ કહી આપે કે આ સાયકલો હજુ ગામડાના લાભાર્થી છે છોકરાઓને એ મળ્યો નથી. આ બાબતની તપાસ જિલ્લા સમાહર્તા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને પ્રાયોજના વહીવટદારશ્રી જેના મારફતે કહ્યું તે કરીને આ યોજનાનો અમલ કેમ નથી થયો, ખર્ચો પડી ગયો કે કેમ, એ તપાસ કરે. અને આ છોટાઉદેપુરના આદિવાસી વિસ્તાર, હું તો માનું છું કે ગુજરાત રાજ્યના આવા આદિવાસી વિસ્તાર છે, ત્યાં પણ આવું જ ચાલતું છે. કોઈ એના પર કોઈ દેખરેખ રાખતું નથી. ટ્રાઇબલ સપ્લાયની ગ્રાન્ટો આદિવાસીઓનો વિકાસ માટે વપરાતી હોય તો આવી મોટી ખરીદી કરીને એમાં પૈસા ના ખર્ચતા હોય તો આ તપાસ થવી ચોક્કસ જરૂરી છે. સાયકલની શું પરિસ્થિતિ? સાયકલ ઉપર કચરો ઉપર ઉગીને નીકળ્યો છે, ધૂળ લાગેલી છે. સારું થયું કે વરસાદ થઈ ગયો એટલે ધૂળ હટી ગઈ છે. પણ તમે દેખશો, નિરીક્ષણ કરશો તો સ્ટીલનો જે ભાગ છે જેને આપણે બ્રેક કહીએ છીએ, બ્રેક મારીએ છીએ, એના પર કાટ ચડી ગયો છે. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ અને ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ.